શહેરના ફુલસર વિસ્તારમાં એસબીઆઈ બેંકના કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં ઘરની અંદરથી મૃતદેહ મળી આવ્યો. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં એસબીઆઈ બેંકના કર્મચારીનો શંકાસ્પદ હાલતમાં ઘરની અંદરથી જ મૃતદેહ મળી આવ્યો હતો. કિશોરભાઈ બોરીચા નામના 45 વર્ષીય વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં પોતાના ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો. ફુલસરના તુલસી પાર્ક મહાલક્ષ્મી નગર પ્લોટ નંબર 35માં રહેણાંક મકાન આવેલું છે અને મૃતક વ્યક્તિ વલભીપુરના ચમાડી એસબીઆઈ બેંકમાં ફરજ બજાવે છે. હાલ તો આ બનાવને લઈને બોર તળાવ ડી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સાચી હકીકત પીએમ થયા બાદ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. મને મજા નથી રહેતી. હું બધા કરતી મને પૈસા તમારી છોડી ન સડ્યું લાવી નહોતા. મને સંબંધ મહાલક્ષ્મી એ જવાબ મને મળ્યો જ નહીં. સાહેબ, મારો પ્રશ્ન જવાબીને મને ન દીધો. હત્યો છે કે હું ઓલા ગુરુવાર પછી બે મેં પછી ફોન કર્યો હતા. સાહેબ કે વાત ક્યારે થઈ હતી? એનો ફોન જ બંધ આવ્યો સાહેબ. ઈ તમે ગુરુવારે ગયા પછી વાત જ નથી થઈ? ના ભગવાન અપ્પા છે, ખોટું નહીં બોલું. પછી આવ્યા જ નથી તમે? ના મારી દીકરી કે નથી. આજ હું લેવા આવ્યા? મેં કીધું હાલ જાવી. મેં કીધું તાર પપ્પા બે કઈ નથી બેસરા છે. હું છે મેં કીધું હાજે હું લખાઈ આવી વડલા. મારા ઘરવાળો ફોન નથી લાગતો. બેન અરવિંદભાઈ બુકેલિયા મારા ભાઈને દવા પાઈને મારી નાખ્યો છે. અઠવાડિયું થઈ ગયું છે. અત્યારે મારો ભાઈ વાસમાં રહેવાતું નથી, અમારથી ત્યાં જોવાતું નથી. બરાબર છે. એમાં એના બે ભાઈનો હાથ છે અને એની માં, એની બેન હર્ષા, એના ભાઈ, એના ઘરવાળા હિંમતભાઈ અને એની હાવું 6 જણાએ થઈને મારી ભાઈને દવા પાઈ દીધી. અત્યાર સુધી મારા ભાઈને સુખ નથી દીધું ને મારા ભાઈને ખાવા નથી દીધું. 15 દિવસ થા. મારો ભાઈ અવારનવાર કહેતો કે બેન મને ખાવા નથી દેતી, હંતાડી દેતી. મારો ભાઈ જમવા નહોતી દેતી. તમારું નામ? મારું નામ ધનજીભાઈ પાલજીભાઈ બોરીસા. હું ગામ નેસડાના રહેવાસી. શું ઘટના બની છે? ઘટના એ બની સાહેબ કે મારા ભાઈને અવારનવાર ત્રાસ આપતા હતા અને 3 વર્ષથી હેરાન કરતા હતા. પોલીસને પુરાવતા હતા. પોલીસમાં કેસ કરવા, વડલા પર કેસ કરવા જાય, પછી મહિલા મંડળમાં કેસ કરવા જાય અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જાય. અને એમ કે મને કાંઈ આપતો નથી ને ખાવા દેતો નથી. તો સાહેબ ખાતો છે ક્યાંથી અને બધું લેતી હોય ક્યાંથી અને વકીલો નથી અને જીવન છે કેવી રીતે જીવે? આ અઠવાડિયા દિવસથી મારા ભાઈને ઘરમાં પૂરી અને પછી નાની ખોડિયાર રહેવા વહી ગયા. નાની ખોડિયાર 3 દીકરી રહેવા વહી ગયો. એની હાવું તે વહી ગયા એના કુંભારવાડે રહેવા અને મારા ભાઈને ઘરમાં પૂરીને મારી નાખ્યો, દવા પાઈ દીધી. અને મારો ભાઈ હું તો આજ પછી 4થા દિવસે પછી પાડોશીએ કીધું કે તમારું મયત થઈ ગયું, ભાઈ વયા ગયા લાગે છે, ગંધાય છે બહુ. પછી 3 દીકરીને જોવા ગયું ને જો 3 દીકરી જોવા ગયું તાર મારા ભાઈને તાળું ખોલીને જોયું. મારા ભાઈને તાળું ખોલીને જોયું તો મારો ભાઈ પૂતેલો અને જીવ આખું શરીર ફૂલાઈ ગયું અને ગંધાય અને માછું બમણચ્યું, નાકમાંથી લોહી વી ગયા. પછી છોડીને મારા ઘરે નેહડા મોકલી. છોડી આવીને હું કે મારી માની સોરાઈ આવીશું, મને ન આવવા દે ને એટલે હું સોરાઈને આવીશું. મારી માએ મારા બાપને મારી નાખ્યો છે અને મારા બાપને દવા પાઈ દીધી છે કે મારો ભાઈ બેંકમાં નોકરી કરે છે. અત્યારે સમાડી છે, પેલા વલભીપુર હતો. આ એસબીઆઈમાં. તમારું નામ બેન? દક્ષાબેન, કયા વિસ્તારમાં રહ્યો છો તમે? અહીં લક્ષ્મીનગર. પેલા આવ્યા હોત તો ન હતા. ક્યાં હતા બધા? હતા નહોતી અમે વાત થતા તો. એટલે હું બનાવ બન્યો છે? અમારે ઝઘડા શરૂ થઈ ગયા. મારી દેરાણી બેઠી, મારો દેર 9 મહિનામાં કોમમાં રહ્યો. ત્યાં જતા રાતે 12 વાગ્યા. 1-4 મને શરીર સંબંધ તો ન આપ્યો. જો કે મારે એવું કાંઈ નહીં, પણ ઘરમાં પૈસા નહીં, દીકરીઓનો કપડાં વસ્તુ દીકરીઓનું બધું જોઈ ન હતા નહીં. એના માટે હું પૈસા માંગુ કે તમે વસ્તુ અપાવો.
તો કે પગાર નથી, 2 મકાન બનાવ્યા. તો મારા હારા અને એ મારી દેરાણી મારા જેઠના છોકરા બહુ અસામાજિક છે, કુલદીપ નંદનજી બોરીચા અને મારી નણંદ છે યાબેન સાલીવાળા. એ કે છૂટું કરી દે, દક્ષાને એને ઘરે મૂક્યા. તેમ મેં મારી એમના બાંધણ હાલતી હતી. એટલે તમે કેટલા ટાઈમથી નોખા રહ્યો છો? હમણાં ગુરુવારે જ ગયા ઓલા મકાન નાની ખોડિયા નાની ખોડિયાર. અને આ ભાઈ નોકરી શેમાં કરે છે? SBI બેંકમાં નોકરી કરે છે? કઈ જગ્યાએ? સમારી. ઠીક. અને સાહેબ, આમાં હું નહીં જીવું, મારી છોડીનું ધ્યાન રાખ. અત્યારે આ બનાવ બન્યો છે, આમાં તમને કોઈની ઉપર વેમ ખરા, શંકા? મારા જેઠના છોકરા સામાજિક છે, જ્યારે હોય ત્યારે જો મારી નાખવાની ધમકી આપેલી છે અમને 3 માં દીકરીને. મારા જેઠના છોકરાએ સાહેબ રેકોર્ડિંગ છે. ઓકે. મારા જેઠના છોકરાનું રેકોર્ડિંગ જોવું હોય છે, એમને હળગાવી દેવાનો છે ઈ. તમારે દીકરીઓ કેટલી છે? 2 જ છે સાહેબ. અને દીકરા? મારા દીકરા નથી એટલે જ ને મારી દેરાણીને દીકરા છે. ઠીક. અને તમારા કઈ ખાધા ખોરાકીના કેસ બેસ હાલતા એવું સાહેબ, કાંઈ હતું? હાથો નથી, મને શરીર સંબંધ નહીં. મેં કીધું મને હું ખોટું નહીં બોલું, તમે મારા મા બાપ ભગવાન, મૂકું તારી વસ્તુ મને બતાવી. એક પતિ પત્નીને જોઈ એ સૂચનો આપ્યું મને. ઓકે. સાહેબ એટલે તમારા કેટલા ટાઈમથી સંબંધ? મારા જેઠના છોકરાનું રેકોર્ડિંગ સાંભળો મારા વાલા. મારા જેઠનો છોકરો મને વારંવાર ધમકી દે છે, આ સામાજિક છે. મારા જેઠનો છોકરો છે નહીં, આમ ધમકી દે વારંવાર. 3 માં દીકરીને હળગાવી દેવી. આ સામાજિક છે કુલદીપ ધનજી. શું નામ છે એમનું? ઈ છે આ ભાઈ ધમકી જે આપે એનું નામ શું છે? કુલદીપ. કે આ બાઈક ચોર છે એ. ઉભા રહો, પેલા હું રેકોર્ડિંગ ઉભો રહ્યો.